નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજથી રોજ તારીખ 16/12/2025 થી ધનારક કમુરટાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ દિવસોમાં વાસ્તુ પ્રસંગ, ગૃહ પ્રવેશ, લગ્ન આદિ કાર્યમાં વિધિ વિધાન થતા નથી. પણ કમુરટાની અંદર સત્યનારાયણની કથા, રાંડલ કથા, રુદ્રાત્મક, પિતૃકાર્ય, નવગ્રહ જાપ, યજ્ઞ, ગ્રહ શાંતિ જેવા કાર્યો કરવા માટેના ઉત્તમ છે. તો વર્ષમાં 2 વખત મહિનાના કમુરટા આવે છે. એમાંના એક છે ધનારક અને બીજું છે મીનારક. આજથી બરાબર સવારના 4:30 વાગ્યાથી ધનારક કમુરટા ચાલુ થઈ ગયા છે અને તે 14 જાન્યુઆરી 2026ના બપોરે 3 કલાક ને 8 મિનિટે પૂર્ણ થશે. અને જ્યારે સૂર્ય ગુરુની ગ્રહની રાશિમાં હોય ત્યારે ધનારક કમુરટા અને મીનારક કમુરટા. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો સૂર્ય ગુરુની રાશિમાં આવે ત્યારે ગુરુ તેનું બળ ગુમાવે છે. આથી આ દિવસમાં લગ્ન આદિ કાર્ય, વાસ્તુ કાર્ય થતા નથી. પરંતુ ધનના સૂર્યમાં બીજા બધા જ કાર્ય કરવા માટે શુભ છે. આ ઉપરાંત કમુરટા દરમિયાન લગ્ન, વાસ્તુ જેવા શુભ કાર્ય સિવાય સત્યનારાયણ ભગવાનની કથા, રાંડલ કથા, લઘુરુદ્રી, પિતૃકાર્ય, જન્મ કુંડલીના દોષો, ગ્રહોની શાંતિ, ગ્રહ શાંતિ, નવગ્રહોના જાપ આ વગેરે જેવા બધા કાર્યો આ કમુરટા દરમિયાન કરવા માટે ઉત્તમ છે. સાથે સાથે ધનમાસ દરમિયાન ભગવાન વિષ્ણુ નારાયણની પૂજા કરવાથી અને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાનું એ ઉત્તમ ફળ માનવામાં આવે છે, ઉત્તમ ગણવામાં આવે છે. તેમજ ધનારક કમુરટામાં વધારે આપણે સૂર્ય અર્ઘ્ય આપતા જઈએ, પણ વધારે સૂર્ય આપવાનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવેલું છે. સાથે સાથે 2026ના જાન્યુઆરી માસમાં શુક્રનો ગ્રહનો અસ્ત છે. આથી લગ્નનું એ જાન્યુઆરી મહિનામાં કોઈ લગ્નનું મુહૂર્ત નથી બતાવવામાં આવ્યું, પણ ફેબ્રુઆરી માસમાં છે. અથવા જો કોઈને જાન્યુઆરી માસમાં લગ્ન કરવા હોય તો પંચાંગ પ્રમાણે 7 કન્યાકુમારિકા એટલે કે ગોરણીને જમાડી અને શુક્રના જાપ કરી અને લગ્ન કરવા હિતાવહ છે. સાથે સાથે લગ્ન, વાસ્તુ સિવાય ધાર્મિક પૂજા પાઠ કરવા માટે ધન રાશિનો સૂર્ય શુભ માનવામાં આવે છે. જન્મ કુંડલીમાં ધન રાશિના ગુરુ સૂર્ય યોગને ઉત્તમ ગણવામાં આવે છે. સૂર્ય ઉપાસનાનો કારક છે અને ગુરુ ધર્મનો કારક છે. આથી ધન રાશિના સૂર્ય દરમિયાન કરેલી પૂજા પાઠ, ઈષ્ટદેવ, કુળદેવીની પૂજાનું પણ સારું ફળ આપનાર બને છે. આ દરમિયાન સવારમાં તમે જે કુળદેવીને માનતા હોય, ઈષ્ટદેવને માનતા એના જાપ કરવા, વિષ્ણુ સહસ્ત્રના પાઠ ઇત્યાદિ, તુલસીજી, પીપળાની પૂજા કરવાથી પણ આપણા જન્મ કુંડલીમાં જે અશુભ દોષ હોય એ દૂર થાય છે. અસ્તુ મહાદેવર. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો. મહાદેવર. નવી માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. મળીએ પાછા અવનવા માહિતી સાથે અને વિચારો.